એક મરેલો જે સાપ હતો એ એમના ગળામાં વીંટાળી દીધો અને પછી પોતે ત્યાંથી પરીક્ષિત રાજા ત્યાંથી વિદાય લે છે અને પોતાના રાજ્યમાં આવી જાય છે. આ બાજુ સમીપ ઋષિનો પુત્ર જે છે એમને સાથીદારોને આ વાતની ખબર પડે છે. સાથીદારો એમને પૂરેપૂરી વાત જણાવે છે કે તમારા પિતાને આ જોડે આવું બનાવ બન્યું છે. સમીપ ઋષિનો જે પુત્ર છે એ તળાવ હોય છે અને પછી પોતે હાથમાં જળે લઈ લે છે અને ખૂબ જ ક્રોધિત થઈ મારા તમામ મિત્રોનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જેની વાત કરવાના છીએ પરીક્ષિત રાજા વિશેની. પરીક્ષિત રાજા વિશે સાંભળ્યું જ હશે. તો આજે આપણે પરીક્ષિત રાજાની વાત કરવાના છીએ. પરીક્ષિત રાજાને શ્રાપ આપ્યો હતો, બરાબર, અને 7 દિવસ પછી મૃત્યુ થવાના છે. તો કોને શ્રાપ આપ્યો હતો અને શું બનાવ બન્યો હતો એની આજે આપણે વાર્તા કરવાના છીએ. તો મારા વિડીયો સ્કીપ ના કરતા આખો વિડીયો જોજો કે જેથી તમને ખબર પડે કે પરીક્ષિત રાજાને શું થયું હતું, કેમ આટલા ઓછા દિવસમાં એમને મૃત્યુની શરણે જવું પડ્યું હતું અથવા મૃત્યુને દ્વારે જવું પડ્યું હતું અને પછી એમનું મૃત્યુ થાય છે કે નથી થતું એની આ વાર્તા છે. તો ચલો ચાલુ કરીએ. મિત્રો, પરીક્ષિત રાજા પાંડવોના વંશજ હતા, રાજા હતા, પોતે સુખીથી રાજ્ય કરતા હતા રાજ્યમાં અને પોતે શિકાર કરવા માટે વનમાં જાય છે. આમ તેમ જુએ છે, હરણનો શિકાર કરવા માટે પ્રયત્ન કરે છે, શિકાર કરવા માટે આતુર છે. પોતે એકલા શિકાર કરવા વનમાં જાય છે અને શિકાર કરતાં કરતાં ઘોર વનમાં પોતે જતા રહેતા હોય છે અને પછી ત્યાં ઘણો તો લાંબો સમય વીતી જાય છે વનમાં અને પોતે ભૂખથી અને પાણીના તરસથી વ્યાકુળ થઈ જાય છે અને આ બાજુ એક સમીપ ઋષિના નામના એક ઋષિ હતા. એ પોતે એક જગ્યાએ તપસ્યા કરી રહ્યા છે. પોતે બધા જ પ્રકારના દુઃખોથી, બધા જ પ્રકારની ચિંતાઓથી અને બધા પ્રકારના આસક્તિઓથી એ પોતે એનાથી રહિત થઈ ગયા છે અને એમનું જે ચિત્ત જે કૃષ્ણ ભગવાનમાં ચિત્ત કરી નાખ્યું છે, કૃષ્ણ ભગવાનમાં સ્થિર કરી નાખ્યું છે. તો આમ પરીક્ષિત રાજા ભૂખ તરસથી વ્યાકુળ છે, તરસ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તરસ બુઝાવવા માટે આમ તેમ ભટકી રહ્યા છે અને એ જ અવસ્થામાં પોતે સમુખ ઋષિની ઝૂંપડીમાંથી આવી જાય છે, એમના દ્વારે આવી જાય છે. તો ત્યાં જુએ છે કે એક ઋષિમુનિ તપ કર્યો છે, ધ્યાનમાં મગ્ન છે, કૃષ્ણ ભગવાનમાં ચિત્ત જે એમને સ્થિર કરેલું છે એ પોતે જુએ છે. પરીક્ષિત રાજા આવી જાય છે પણ સમીપ ઋષિ જરા પણ ઉઠતા નથી. પરીક્ષિત રાજા જુએ છે કે હું પોતે ભૂખ તરસથી વ્યાકુળ થઈ ગયેલો છું, તેમ છતાં પણ આ ઋષિમુનિ જરા પણ એને પરવા નથી કે આવેલા મહેમાનને બોલાવાય, એમનું સ્વાગત કરાવાય. એવું કંઈ જ નહીં, કોઈ ભાવ એમને પૂછ્યો નથી અને તે પોતે હવે ભૂખ તરસથી વ્યાકુળ છે. આ બાજુ પરીક્ષિત રાજાને પોતાનું અપમાન થયેલું જોઈને એમને બહુ જ ખોટ લાગ્યું કે એક રાજા, એક માણસ પોતે ભૂખ તરસથી પાણીના તરસથી વ્યાકુળ છે અને આ ઋષિમુનિ જરા પણ આંખ ખોલતો નથી. લાગે છે આ પોતાના ઋષિના પોતાના જ્ઞાનમાં ઘમંડી થઈ ગયો છે. આમ પોતાનું અપમાન જાણીને પરીક્ષિત રાજાએ એક મરેલો જે સાપ હતો એ એમના ગળામાં વીંટાળી દીધો અને પછી પોતે ત્યાંથી પરીક્ષિત રાજા ત્યાંથી વિદાય લે છે અને પોતાના રાજ્યમાં આવી જાય છે. આ બાજુ સમીપ ઋષિનો પુત્ર જે છે એમને સાથીદારોને આ વાતની ખબર પડે છે. સાથીદારો એમને પૂરેપૂરી વાત જણાવે છે કે તમારા પિતાને આ જોડે આવું બનાવ બન્યું છે. સમીપ ઋષિનો જે પુત્ર છે એ તળાવ હોય છે અને પછી પોતે હાથમાં જળે લઈ લે છે અને ખૂબ જ
ક્રોધિત થઈ જાય છે કે મારા પિતાનું આટલું મોટું અપમાન થઈ ગયું. તો હવે તે પોતે ઘણો જ કૃપામાં થઈ ગયા છે અને વિચારે છે કે લાગે છે પરીક્ષિત રાજાને બહુ ઘમંડ થઈ ગયો છે. રાજાનું કામ જ એવું હોય છે કે ક્ષત્રિયો જે છે રાજાનું મતલબ બ્રાહ્મણનું રક્ષણ કરે, ના કે ભક્ષણ કરે. લાગે છે કે રાજા બુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયો છે, ઘમંડી થઈ ગયો છે. આમ પોતાના પિતાનું અપમાન જોઈને સમીપ ઋષિનો જે પુત્ર છે એ ઘણો જ ક્રોધિત થઈ જાય છે અને પછી તળાવમાં રહેલા પાણીને પોતાના કમંડમાં જે પાણી રહ્યો છે એ પાણીને હાથમાં ગ્રહણ કરે છે અને શ્રાપ આપે છે કે હે પરીક્ષિત રાજા, તું લાગે છે કે રાજાના સ્વાંગમાં, રાજાના પરિવેશમાં અને રાજાના કપડાં પહેરીને પોતે મૂર્ખ થઈ ગયો છે ને પોતે ઘમંડી થઈ ગયો છે. માટે જા હવે તેને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ તને કરડશે. આમ સમીક ઋષિના પુત્રે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે હવે પછી તારા જોડે જિંદગીની 7 દિવસ છે. 7 દિવસ પછી તને તક્ષક નામનો નાગ જે છે એ તને કરડશે. આ બાજુ એ પોતે પછી ઘરે આવે છે અને પછી સમીક ઋષિને પોતે વાત કહે છે કે આવો બનાવ બન્યો છે. સમીક ઋષિ જે છે પોતે થોડાક ચિંતામાં ડૂબી જાય છે, થોડા વ્યાકુળ થઈ જાય છે, કેમ કે તે પોતે જોવે છે કે રાજાને દોષનો અધિકાર નથી. રાજા પોતે ધનને લાયક નહોતા. એના પુત્રે ઉતાવળથી એને ભૂલ ભરેલો નિર્ણય લીધો છે એવું અમને લાગ્યું, કેમ કે તે પોતે પાંડવોના વંશજ હતા, બરાબર, અને માણસ માત્રથી ભૂલ તો થઈ જાય. આમ ઉતાવળથી એને શ્રાપ આપી દીધો હોય એવું લાગ્યું. આ બધું પરીક્ષિત રાજા જોડે હવે 7 જ દિવસનો સમય બાકી રહ્યો છે. તમે વિચારો, તમે કલ્પના કરો કે તમારી પોતાની જિંદગીમાં 7 જ દિવસ બાકી હોય અને આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થવાનું હોય, તો તમે કલ્પના કરો આપણી શું હાલત થાય, આપણા મનની શું હાલત થાય, આપણા ચિત્તની શું હાલત થાય. કલ્પના કરો કે જિંદગી ના હોય, આપણી જોડે 1 જ દિવસ બાકી છે કે 2 દિવસ બાકી છે કે થોડાક દિવસ બાકી છે, તો આપણે પછી જિંદગીમાં શું કરીએ? કેટલી સ્પીડથી ભક્તિ કરીએ, અથવા વિચારીએ કે હવે કેટલું વધારે નામ લઈએ અથવા કેટલું વધારે સમય કૃષ્ણ ભગવાનમાં અર્પણ કરીએ. તો આપણને આ બનાવથી આપણને એ વાતની જાણ થાય છે, એ વાતની સમજણ થાય છે કે આપણે દરેક દિવસ જિંદગીનો છેલ્લો દિવસ હોય એવી રીતના ભક્તિ કરવી જોઈએ, એવી રીતના આપણે સ્મરણ કરવું જોઈએ અને એવી રીતના જિંદગી જીવવી જોઈએ કે જાણે કે આપણી જિંદગીનો છેલ્લો જ દિવસ હોય. જો આવું વિચારીશું અને આવું વિચારીને જો ભક્તિ કરીશું તો આપણું જે જીવન છે એ ઘણું સફળ થઈ જશે. જીવન ઘણું સફળ કરવા માટે મરવું જરૂર નથી, અથવા મર્યા પછી જીવન સફળ થાય એવી વાતો ભૂલ ભરેલી હોય, એવી વાતો ભૂલ ભરેલી કહી શકાય. પણ જીવતા જ મોક્ષ જેવો અનુભવ થાય અને જીવતા જ સુખનો અનુભવ થાય અને જીવતા જ પરમ સુખનો અનુભવ થાય એવું જ્ઞાન તમારી જોડે હોય અથવા એવી સમજણ તમારી જોડે હોય તો તમે જ્ઞાન લીધું કહેવાય. આપણે આપણા ટોપિક પર પાછા ફરીએ છીએ. પરીક્ષિત રાજાને હવે જાણ થઈ જાય છે કે મારી જોડે હવે ફક્ત 7 જ દિવસ બાકી છે. આ બાજુ તે પોતે હવે ગંગા કિનારે આવી જાય છે અને ઘણો પશ્ચાતાપ કરે છે. અને એમની જોડે પછી હવે શ્રી વ્યાસ મુનિ, નાસી પુત્ર શ્રી સુખદેવ મુનિ પોતે ત્યાં પધારે છે અને એની સાથે સાથે ઘણા જે ઋષિમુનિઓ, બીજા ઋષિમુનિઓ, દેવતાઓ પણ ત્યાં પધારે છે. આ બધું હોવું જોઈએ. પરીક્ષિત રાજા ઘણો હર્ષ થાય છે, ઘણું સુખ થાય છે કે મારા આ દુઃખની સમયમાં, આ દુઃખની ઘડીમાં ઘણા જ લોકો મારી સાથ છે.
અને પછી શ્રી સુખદેવજીને પ્રણામ કરીને એમને કહે છે કે હવે મને ભાગવતનું જ્ઞાન આપો. અને શ્રી સુખદેવજી પછી આમને ભાગવતનું દિવ્ય જ્ઞાન આપે છે, ભાગવતની જ્ઞાન આપે છે, ભાગવતની સમજણ આપે છે. અને પરીક્ષિત રાજાએ પોતે પછી નક્કી કરી લે છે કે જ્યાં સુધી મારું મરણ થાય છે, એટલે કે હું આ મરણ અનશન રહીશ, એટલે અન્નનો ત્યાગ કરશે અને જળનો પણ ત્યાગ કરશે. તો આવી રીતના પછી શ્રીમદ ભાગવતની રચના થાય છે અને શ્રીમદ ભાગવત શ્રી સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવે છે. અને સાથે સાથે આ ઉપદેશથી અને આ પ્રસંગથી આપણને એ વાતની સમજણ થાય છે, એ વાતનું જ્ઞાન થાય છે કે દરેકે દરેક દિવસ જિંદગીનો છેલ્લો દિવસ હોય એવી રીતના આપણે પસાર કરવો જોઈએ, એવી રીતના આપણે ભક્તિ કરવી જોઈએ. તો આજનો મારો આ પ્રસંગ આમ જ પૂરો કરીએ છીએ. આપણે આવી રીતના મહાભારતના, રામાયણના દિવ્ય પ્રસંગો લઈને આવતા રહીશું અને સાથે સાથે સંસારમાં રહીને કેવી રીતના ભક્તિ કરવાની, કેવી રીતના જીવન જીવવાનું, એના આપણે ટૉપિકો લઈને આવતા રહીશું. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.